ભરૂચ શહેરના જેબી મોદી પાર્ક નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા 5 જેટલા ગરીબ પરિવારોના આશયના આગની જ્વાળાઓમાં ખાખ થઈ ગયા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ વર્ષોની મહેનતથી વસાવેલી ઘરવખરી, જીવન જરૂરી સામાન અને માથા ઉપરનું છાપરું પળવારમાં રાખ થઈ જતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું। જેબી મોદી પાર્ક પાસેની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પવનના કારણે આગ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક પછી એક ઝૂંપડાઓને પોતાની ચપેટમાં લેતા 5 થી વધુ ઝૂંપડા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી આગને કાબૂમાં લેતા વધુ વિસ્તાર સુધી ફેલાતી અટકાવી હતી, જેના કારણે મોટી જાનહાની અને વધુ નુકસાન ટળી શક્યું હતું। આગની ઘટનાએ અસરગ્રસ્ત પરિવારોને ખુલ્લા આકાશ નીચે જીવન જીવવા મજબૂર કરી દીધા છે। એક તરફ ચોમાસું બારણે ટકોર મારી રહ્યું છે, ત્યારે બીજી તરફ પોતાના ઝૂંપડા અને ઘરવખરી ગુમાવનારા પરિવારો માટે હવે આશ્રય, ભોજન અને જીવન જરૂરી ચીજવસ્તુઓનો પ્રશ્ન ઉભો થયો છે। રોજની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા આ પરિવારો માટે આગે માત્ર ઘર જ નહીં, પરંતુ જીવનભરની બચત અને સપનાઓ પણ છીનવી લીધા છે। હાલ અસરગ્રસ્ત પરિવારો સરકાર અને સામાજિક સંસ્થાઓની મદદની આશા સાથે બેઠા છે। પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી। જો કે ચોમાસા પહેલા બનેલી આ ઘટનાએ ગરીબ પરિવારોની મુશ્કેલીઓ અનેક ગણી વધારી દીધી છે। હવે સૌની નજર તંત્ર દ્વારા મળનારી સહાય અને પુનર્વસન વ્યવસ્થા પર ટકેલી છે। મારું નામ શૈલેષ સાસિયા છે, ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવ્યું। આજ રોજ 8:30 કલાકની આસપાસ સવારમાં જેબી મોદી પાર્ક ઝૂંપડપટ્ટીમાં આગ લાગેલી એવો કોલ મળેલો। અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કંટ્રોલમાં લઈ લીધેલી છે। કોઈ જાનહાની આમાં થયેલ નથી। હજુ ઝૂંપડા 3 ઝૂંપડાઓ અત્યારે દેખાઈ રહેલા છે ને અત્યારે પુલિંગનું કામ અમારું ચાલુ છે।